વાણિયાની જાન જાતી હતી, બારવટિયા આડા ફર્યા. એ સમય હો, બળદગાડામાં જાનું, બારવટિયા લૂંટારા આડા ફર્યા. લૂંટારામાં બારવટિયામાં ફેર છે, માફ કરજો. બારવટીએ તો આખું લેવલ જુદું છે. એટલે બારવટીયા ટૂંકમાં વાણિયાની જાન જાતી હતી ને લૂંટારા આડા પડ્યા અને બંદૂકો ફોડ્યું, કાઢી નાખો જે હોય. વાણિયા કે હાલે તારા તો આવી ગયા, કપૂર સંગ આવી ગયા. છોકરીઓને કીધું ગીત બંધ કરી ગયો, કારણ કે ગીત પેલી વરણની ખબર પડી જતી કે આ વરણની જાન છે. એ ડાય કોમની દીકરીઓ ને સાહેબ, ગીત બેન નો કર્યા, ગીત સ્વામીજી બદલાવી નાખ્યા, બીજા મીડા ગીત ગયા. વીરની હીરે જડેલી કોથળી અસ્તરો જો લાખાય, વીરો જગે મગે. ઓલા બારવટિયા કે મરો મરો, આ તો આપણા વહવાયાની જાન છે, જવા જો, આમ નીકળી ગયા. બોલો, બુદ્ધિથી જીવો, કારણ કે 21મી સદી છે એ બુદ્ધિનો સમય છે. હા, એક કાળ હતો જેની પાસે જાજા પશુ, એ મોટો માણસ, પશુધન પ્રાધાન્ય હતું. એ સમય પછી એક એવો આવ્યો જેની પાસે જાજી જમીન, એ માણસ મોટો કહેવાતો હતો, મોટો જમીનદાર એને મોટો કહેવાતો હતો. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા હથિયારો, એ મોટો માણસ કહેવાતો હતો. ગાવાળા ગોવાળ મારે એની તલવાર. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા પૈસા, મની પાવર, એ મોટો કહેવાતો હતો. વર્તમાન 21મી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેની જાજી પાસે જેની બુદ્ધિ. સાહેબ, આ બુદ્ધિનો સમય છે, આ કોમ્પ્યુટર યુગ છે. આપણે ભણતા જ્યારે સિલેટ હતું, અત્યારે છોકરાને સિલેટની ખબર ને, લેપટોપમાં ડાયરેક્ટ લેપટોપમાં. અરે 3 વર્ષનું છોકરું થાય તો સાહેબ મોબાઈલનો લોક ખોલતા આવડી જાય છે. દેતા નહીં મોબાઈલ, ઓળખી જાય તમે કોણ છો. ભાઈ, કારણ કે અત્યારે માણસ કેવો છે જોવાની જરૂર નથી, એનો મોબાઈલ ખોલીને જોઈ લેજો, એની અંદર જેવું ડાઉનલોડ હશે એવો માણસ હશે. અરે તમારી ઘરે મહેમાન આવે ને તો એ કેવો સંસ્કારી છે, કેવો બુદ્ધિમાન છે, એ જાણવા માટે ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી. અને તમારે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો, જેવો હશે એવી ચેનલ આવીને ઊભો રહી જાય. લક્ષ કે આસ્થા કે સંસ્કાર કે ચેનલ ઉપર આવે તો માનવાનો સદગુરુ વાળો છે. આ ચેનલોને હું ધન્યવાદ આપું છું કે એની ઉપર કોઈ દિવસ નબળું નથી દેખાડવામાં આવતું. અરે અમુક છાપા સાહેબ, આ ફૂલસાબ જેવા છાપાને હું ધન્યવાદ આપું છું કે એની અંદર એવી ખોટી જાહેરાત ન હોય સાહેબ, કે આ છાપું આમ વાંચતા હોય તો પાછળ કોઈ જાહેરાતના અડધા નગ્નવાળી દીકરીઓના ફોટા હોય. સાહેબ, અમુક બાપ આમ છાપું વાંચતા હોય ને તો દીકરી ચા દેવા આવી તો શરમાઈને વયું જવું પડે છે, કારણ કે બાપુજીને ખબર ન હોય પાછલે પાને શેનો ફોટો છે. પણ અમુક છાપાએ એ જાળવું છે. પત્રકારોને પણ હું પ્રણામ કરું છું, ધન્યવાદ છે. મોબાઈલ સારી વસ્તુ છે. એટલું બધું સરળ કરી નાખ્યું છે કે આ મોબાઈલ તમારે કોઈ ગ્રંથો વેચાતા લેવાની જરૂર નથી પડતી, એને ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય છે. અને આપ તો બધા હરિભક્તો છો, આપના માટે આ વાત છે જ નહીં. પણ ઘણીવાર એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય એવો કે અત્યારે યુવાન બાળકો, યુવાન છોકરાઓ, મારા ભાઈઓ છો, આનો બરોબર ઉપયોગ કરજો. અને હું તો આપ બધાને કહું છું, તમારા છોકરાઓને આનો બરોબર ઉપયોગ કરવો હોય ને તો આવા સંતોની હારે એને રાખજો, સંતો પાસે લાવજો એને. અને હું તો બાળકોને કહું, તમે તમારું નેટ ચાલુ કરો ત્યારે ડાઉનલોડ કરતી વખતે તમે અક્ષરો માંડો છો એ પહેલાં 1 સેકન્ડ આંખ બંધ કરીને એટલું વિચારજો કે હું, મારો બાપ કોણ છે, હું કોણ છું, મારે શું ડાઉનલોડ કરવું જોઈએ, એ વિચારીને પછી ડાઉનલોડ કરજો. નહીંતર તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે. આમ કેટલા એવા છોકરા કે એના બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડદીને ઘા કરીને દે, એવા કેટલા છોકરા. ઉભા રહ્યો પપ્પા હું લોક ખોલ દઉં. લોક ન ખોલતો હોય પણ અમુક વસ્તુ ન્યાલી ડિલેટ મારતો હોય. અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે કે તમારાને લોક રાખવો પડે. તમારા પરિવારમાં, તમારા ઘરમાં એવી કઈ અવિશ્વાસની એવી પળ આવે છે કે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે.
હા, બહાર ગામ જાઓ ત્યારે તાળું દઈને જાઓ, બરાબર છે. અરે બહાર ગામ જાય તો તાળું હું દે? હકીકત કહું, મેં મારા ઘરે કોઈ દી તાળું નથી આપ્યું. આ માઇકમાં સંતોને હાજરીમાં કહું, અમારે કામ કરતા હોય બેન, એ બધી બેનો પાસે હોય ચાવી. અમે 10-10 દિવસ 15-15 દિવસ બહાર હોય. એને જોતા હોય તો લઈ લઈ પૈસા. હંગરો કરો છો તો તકલીફ છે ને. આવતા જાય એમ આવા મહાપુરુષોને દેતા. હા, પેમેન્ટ તો લઉં છું, 3.5 લઉં, પણ પછી હું મારે કેટલું મારા ઘરે રાખવું તો માઇલો નક્કી કરે સાહેબ. બાકીનો રૂપિયો મારે ક્યાં વાપરવો મને ખબર છે. કારણ કે મને ખબર હોય કે મને ઘઉં નથી હદતા, અને છતાં કોઈના ઘરે ગયા ને લાપસી છે તો ખાવી પડે, પણ તરત ટીકડી લઈ લેવાય, નહીતરી હદે નહીં, ન હદતા હોય એને. એમ સાધુ, બ્રાહ્મણ, સંત, ચારણ, આ દેશનો બ્રાહ્મણ એ લેવાને લાયક છે. બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે સાહેબ, દેવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ વસ્તુ બહુ, એટલે મેં કીધું કે અને એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ ફેસબુકમાં તો વ્યવહાર થઈ ગયા ઘણાના. રૂબરૂ મળજો, હામાં ફોટા દીકરા તાવ. આ તો હામાં ફોટા મોકલે, અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાપાને પૂછી લેજો, અમે અમારા બાને પૂછી લેવું. હું એના કરવાના છે તમારા, એ નક્કી કરો પેલા. રૂબરૂ મળો, રૂબરૂ મળો. 15 વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુસામાં આવી જાય. અને હવે તો કેવું આવ્યું, હું તો આ બાળકોને જોઉં ને તો રાજી થાવ. આ બાળકોને જોઈ તેમ થાય, એને હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જીનમાં. હે આ બાળકોએ હું પૂન કર્યા છે. ડાયરેક્ટ 4 વ્હીલ, આપણે મરી ગયા આટિયા સાયકલ શીખી. એમાં પેન્ડલ વગેરે એકલો હરિયો, એમાંય ઊભા થઈને જે પેન્ડલ મારવા જાય ને એમાં જે એ હરિયેલી પગ હરે, અને એ ઘૂંટીએ જે તડાકો આવે, એ તો જેને ઘૂંટીએ તડાકો લાગ્યો એને જ ખબર હોય. આ બાકીનું વર્ણન ન થઈ શકે. એને બદલે બાળક સીધું ગેમ, સીધી ગેમ. આપણે જેના ઘરે જાય તે છોકરું બેઠ બેઠ આમ જ કરતી, છે. આપણે એને પેલા મોબાઈલ મૂકી જાય, બાપા કે રેવા જો ને અડતા નહીં એને. છોકરા હવે તો હમણાં સ્વામીજી નવું ચાલુ કર્યું. છોકરા છે ને ભગવાનનું રૂપ તો છે જ, થાય નહીં. હું કોઈના ઘરે જાઉં, નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું. એ બાળક અરે વાતો કરીએ ને એની પેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે, અથવા તો આપણને શું નામે બોલાવે છે. કારણ કે ઘરમાં આપણે ન હોય એના ઘરે, ત્યારે એના ઘરમાં આપણા વિશે જે ચર્ચા થતી છોકરો સાંભળતું જ હોય. મહેરબાની કરીને છોકરો સાંભળે એવો ધંધો ન કરતા, કહી દે ડો બધાય લે. એ ભગવાન છે તરત કીધે. હું બાજુ બેહાડીને એમ કહું, ઓળખશો મને? ઓળખ કોને? શું નામ છે? માયો આયલ ચો. ઈ ઘરે ચા પીવા ખોટી થવાય નહીં. આપણે બધાય માયાભાઈ હોય એવો વહેમ રાખવો જ નહીં. અરે એક ભાઈ આવી રીતે પ્રોગ્રામ હતો ને ભાઈ, એટલે આમ હાઈવે થી પાછું અંદર ગામડું હતું. એટલે હાઈવે ઉપર જે ભાઈનું ગામ હતું એનો ફોન આવ્યો મારા ઉપર. મને કે ભાઈ મારા ગામથી જ તમારે એ રોડ ફાટે રોડ અલગ પડે એમ. હા, તો આ 500 નોટ આવી છો. વાહ ગાંધી બાપુ વાહ, થોડાક દિવસ હો. કારણ કે રેટીઓ તો લઈ ગયા. નોટમાં લઈ જવાના.
હમણાં એક કોંગ્રેસ વાળા ભાઈ આવ્યા મારી પાસે, મને કેમ આવ્યા ભાઈ બહુ મહેનત કરીએ છીએ છતાં કેમ અમારે કાંઈ વિકાસ નથી થતો. મેં કીધું તમારે જે અંદર તમારા પંજાબમાં જે રેખા છે ને કોઈક જ્યોતિષને સંભળાય ને એમાં ફેરફાર કરાવો. અત્યારે જે રેખા છે એ પરાજયની જ છે. અને મોદી બાપુ બેઠા ત્યાં સુધી તમે આમ તો ખોટા, મેં કીધું ઊભા જ રહ્યો ખર્ચો કરવા. હમણાં મેં કીધું આમ પેન્ટિંગમાં રાખો બધું. હું વાત કરતા હતા આપણે? એ ભાગમાં બે જા. નહીં બે જા, તમે ઊભો થઈને માના હમ જવાય નહીં કીધું ને ભાઈ. બેસ ને. હું વાત કરતો હતો, પ્રોગ્રામ એનો હાલતો હતો. એ તો મળી એટલે મૂકી, બાકી ભાઈની પેલા હું હતું એમ તો એને અહીંયા હોય બધું. એટલે એ ભાઈનો ફોન આવ્યો. હા, નીકળ આપણે શું પૂછવું પડે, નહીં ત્યારે આપણે એમ થાય કે હારે રહેવા વાળા બરાબર છે કે નહીં. હા, હી કરી નથી વયા જતા ને એમ. ના ના, એને પ્રોગ્રામ તો સાંભળે છે. નહીં હારે રોજ રહેતા હોય ને એને કઈ બહુ આપણું ન હોય. હા, એના રોજ ન રહેવા, અમે રોજ હારે જ હોય બધા. બહુ નજીક ન રહેવું, મહાપુરુષોની બહુ નજીક ન રહેવું. દૂર રહેશે તો મજા આવે છે. આપણે મંદિરથી અમુક અંતરે જ દર્શન શું કામ રાખીએ છીએ? હે, કારણ કે અમુક મજા છે દૂર રહેવામાં. તમારે આખે આખા દર્શન કરવા તો થોડુંક અંતરથી તમને આખા દેખાય. તમે હાવ અહીંયા ટેજની હેઠે બેસી જાઓ પડખે તો કોઈ નહીં દેખાય. અંતર જરૂરી છે. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે. ત્રાપજગર, આપણા ત્રાપજના. મીઠું બીન સાંભળી હરણ તું ન દોડી જાજે. વિંધાવું બાણથી પડશે, મજા છે દૂર રહેવામાં. કમળ સૂર્યના કિરણથી ખીલી શકે, બાકી સૂર્ય પાસે ગયું જ બળી જાય. ગાયના આસળમાં જ ઈતળી ચોટી હોય પણ એ લોહી જ પી શકે. દૂધની નજીક હોવા છતાં એ દૂધ પ્રાપ્ત ન કરી શકે. અમુક પડખે સ્વામીજી લોહી પીવા વાળા જ બેઠા હોય. હા, પણ અમારા એ નથી. એને એ પ્રોગ્રામ સાંભળે. મને કીધું, મને કે મારા ગામથી જ આપણે અંદર જવાનું છે. એ ગામ તમને જડે ન જડે એની કરતાં તમે મારા ઘરે જ આવી જજો. મકાન મોટું છે, તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાહી ધોઈને અહીંથી પછી હું તમારી સાથે આવી આપણે પ્રોગ્રામમાં જશું. એટલે એમ ફાઇનલ કર્યું ને એને ઘરે ગયા. એના ઘરે હું ઘણા સમય પછી ગયેલો. છોકરો ઘણો મોટો થઈ ગયેલો અને હું ફ્રેશ થઈને બેઠો, ચા પીતો હતો. ઓલા ભાઈએ મને કીધું, મને કે માય 5 મિનિટમાં હું તૈયાર થઈ જાઉં. એ તૈયાર થવા ગયો, એનો છોકરો અને અમે બે. અને મોકો મળ્યો માયા આયરને. હવે નક્કી નહોતું થતું, છોકરાને મોકો મળ્યો કે મને મોકો મળ્યો. છોકરો એવી રીતે કાંઈક ભાઈ મારે સામું જોતો હતો. હા, એટલે મેં કીધું અહીંયા 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 ને બેટા નેચી આવું કીધું ને. નથી ઓળખતો? ઓળખું ને તમને તું ઓળખો, ટીવીમાં જો મજા આવે. હું નામ? માયાભાઈ ચવો. હા, એટલે મેં કીધું તો બરાબર. હું તો પછી આવી ને કાંઈ નહીં, તમારા પ્રોગ્રામમાં મજા આવે પણ તમે હાવ થોથ છો. હું ઠોઠ? મને કે હા, મારા પપ્પા કહેતા હતા માયા આયર ભીન્યા જ નથી. અભન મર્યો. અરે મેં મર્યો ન્યા કાંઈ નથી આવડતું. મારા બાપા કહેતા હતા તમને કાંઈ નથી આવડતું. અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં. મારા બાપા કહેતા હતા એકથી પતાના એકદાય નથી આવડતા ને એબી ચીલી તો બિલકુલ નથી આવડતી. અરે મેં કીધું લાઈવ લખી દઉં. લાઈવ થતો દફતરનો ઘા કે લખી જાય. નોટબુક ને પેન આપીને મેં વળી એકથી હોના એકડા લખી નાખી. હા, અને એ બી સીડી લખી નાખી. એથી ઝેડ હું દેવું જોઈ લેતા બેઠા બેઠા કે માલું લેચન થઈ ગયું. ભણના દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય. એટલે બાળક ભગવાન છે. બાળક સાથે બહુ એક ભાઈએ પતિ પત્ની બે બેઠેલા. મેં પહેલાં કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જવું ત્યાં પરફેક્ટ જવું. સંતો પાસે જવું તો એ જ રીતે.
કોઈના દીકરાના લગ્નમાં જવું તો એવી તૈયારીમાં, ત્યાં ભૂલ કાઢવા ન જવું. એને એને એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે. તમારી ઘરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો. કાંઈ તમને જે ગોઠે એવું જ બધે હોય એવું ન સ્વીકારી લે. જ્યાં જવું ત્યાં પરફેક્ટ. તેમાં આ બે પતિ પત્ની બેઠેલા. અને હમણાં કેવું નવું ફિલ્મ આવ્યું, તારા છોકરાને ખબર ને તમને ખબર ને કેવું આવ્યું, દંગલ. હે દંગલ. એટલે એને પતિ ને છું કે એની પત્નીને કીધું હાલ ને યાર કે આજ ફિલ્મ જોવા જાય. તેને ઘરવાળે કીધું હું ગા મરો છોકરા મોટા થયા હવે કાંઈ ફિલ્મ આમથી તે ઘરમાં વગર પૈસાની ચાલુ થઈ જ છે. આપણે પુરુષ જાત ને એટલે કંઈક ના હવે હાલ ને જાય યાર, છોકરાને હું સમજાવી દઉં. કારણ કે જો ફિલ્મ જોવા જાવ તો હારે છોકરા લઈને ન જતા. કારણ કે એ પછી છોકરા હારે હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદામાં તમારે બેહવું પડે. એ ફિલ્મમાં તો પછી એમ જ હોવું જોઈએ. એ ખારી શીંગલીને આમ બેઠા હોય ને ઓલી વળી બેઠી બેઠી એક દાણો સળતી હોય. કેવું આવ્યું જે પાત્ર પહેરો એ ભજવો કહેવાનો મતલબ. હા, વિલન થાવ તો વિલન બનો ને યાર. રાવણ બન્યો તો રાવણ જ બન્યો સાહેબ. કંસ બન્યો તો કંસ જ બન્યો. જે પાત્ર પહેરો એ ભજવો. ફિલ્મ જોવા જાવ તો આ રીતે જ તે પછી કઈ ન્યા હાથમાં માળા લઈને ન બે નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નહીં નહીં ન્યા ના માળા હારી નહીં લાગે. એટલે આપણે કીધું કે હાલની ફિલ્મ જોવા જાય કે છોકરા હતા કે હું સમજાવી દઉં. એટલે આ ભાઈ છોકરાઓ પાસે ગયો. છોકરાઓને કીધું છોકરાઓ હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને એ છોકરાઓ મોઢે તો હાસું બોલો. ગુરુકુળ સ્વામીજીનો ફોન હતો પીપી સ્વામીનો. તો બેટા અમે સત્સંગમાં જઈએ છીએ. એ છોકરાઓને મોઢે ખોટું બોલો. અમે જોજો કેવું થાય. તો બેટા 2 કલાક સત્સંગમાં રહીશું, 1 કલાક જવાની 1 કલાક આવવાની. તો અમે 4 કલાક બેટા જઈએ છીએ. તો ઘરે શાંતિથી રહેજો બેટા. કાંઈ વાંધો નહીં પપ્પા, સત્સંગમાં જતો હતો તો સારું જાઓ. એ સત્સંગનું કે નીકળ્યા. પછી છોકરાએ નક્કી કર્યું કે મોટા ભાઈ હા પપ્પાની તો 4 કલાક સુધી આવવાના નથી ને. કે ના તો હાલના આપણે ફિલ્મ જોવા જાય. તો ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા. ઇન્ટરમાં લાઈટું થયું તો હામી જ લાઈનમાં કુખલાવ બેઠેલા. એલા છોકરાઓ તમે કે હા બાપા અમે સત્સંગનો પ્રસાદ લેવા આવ્યા. આ દેશની ગવર્મેન્ટને ખબર હતી કે ડાયરા થાય એટલે આ ખાલા રાખ્યા. શું આ દેશની ગવર્મેન્ટને બુદ્ધિ છે. ડોલરમાં અને એમાં ક્યાંય ખાલું નથી, આમાં ખાલા રાખ્યા છે. પણ ગાંધી બાપુ નવી નોટમાં નહીં હોવું તમે. મૂળ વાત ઉપર આવું. હવે ઘડીક એવા દાંત કઢાવવા ને તમે સવારમાં નાસ્તો ન કરો એવા કરાવી દો. બહુ ગણ્યાની વાતો કરી લીધી ભાઈ. હવે પાછી ના વળો. એટલે દાંત જ કઢાવ્યા, બીજો કઈ ધંધો જ નથી કર્યો આપણે. હા સાંભળો હવે. સાંભળવામાં આપણે કઈ વાંધોય નથી, આપણે દાંતે કઢાવવામાં આપણે કઈ વાંધોય નથી. પણ બારોટ આ એટલા રૂપિયા આવે તો આપણે આબરૂના કાકરા થાય. આપણે બીજે ડાયરા હોય તો આખો દી ટીવીમાં આવે છે કેસે ઉડરી હે નોટે દેખીએ. હે આબરૂ જાય. હે
વાહ, 100% લઈ લઈશ. હા, સંતોની ફરમાઈશ છે તો લેવી જ પડે ફરજિયાત. હું ઓલી લઈ લે. હા, પછી એક બહુ સારી વાત લ્યો. આવી ફરમાઈશ આવે તો મને બહુ ગમે. कुछ कुछ होता है यार, दिल की मैं क्या जानू ये मेरा वादा है, फरमाइश पूरी कर लूंगा. પણ આ ફરમાઈશ મને બહુ ગમી. ભૂતપૂર્વ વિદ્યાર્થી ગુરુકુળનો અહીં મહોત્સવમાં આવ્યો છે. સાહેબ એને નામ નથી લખ્યું, પણ 51,000 રૂપિયા અહીંયા આપે છે. જોરદાર તાળીના ગળાથી અમને વધાવો. આવી ફરમાઈશ હોવી જોઈએ. એવા મને 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 આવા 51 નામ આપો, પછી આપણે પ્રોગ્રામ ચાલુ કરવો ભાઈ. નહીતર આપણે હા હાવ કે આપણે નવીરા થોડા થઈ ભાઈ. હે ભાઈ, આપણે તો હરામ બરોબર સ્વામીએ કીધું નથી હો ફાળાનું. તે હા માયો આયર મરે મને તો કીધું હોય. સ્વામીને હું મળ્યો નથી એટલે અત્યારે દર્શન કરી આવી. કોઈ અમે બેસીને કાંઈ મીટિંગ કરીને આવ્યા નથી, મળ્યો જ નથી. પછી ક્યાં વાત છે? મને ભાઈએ કીધું અમારા આજો ગરાઈશ દરબાર સાહેબ પણ સંતને માનનારા માણસ મને કે માયાભાઈ કોઈ દી નથી કીધું, તમને આજ કહું છું જે આપો એ લઈ લેવાનું. તો સાહેબ હું જો તમને કહું ક્યારેક ફોન કરજો કેટલાનો માયો આયર થાય. એને બદલે મેં કઈ નક્કી જ નથી કર્યું એ હું દેહ, કારણ કે મારા મિત્ર થઈ. મેં પેલા કીધું ને મિત્ર એવા જ રાખજો પછી એમાં સંદેહ ન હોય. અને હું તો આપ બધાને કહું છું સાહેબ કે કરોડો રૂપિયા કમાઈ શકશો પણ એક એવો ભેરુય ગોતજો કે કોક દી ખંભે માથું નાખીને રોઈ એકાય. મિત્ર હેડા કીજીએ જેસો કુવાડો કોસ પસાડ્યો પાણી દીએ દિલે ન ધરે રોષ. એટલે કોક નામ આપો. આ 2-5 કારણ કે આમાં દાતાએ આપ્યું જ હોય ભાઈ તો જ આ બધું કાર્ય થતું હોય. પણ મને શું ખબર તમે કેટલા કોણે આપ્યા? હે ભલે 11,000 નામ આપો. હું એમ નથી કહેતો કે તમે 51 લાખ ના આપો. એ તો પછી અંદરથી મારે હમણાં આપણે કેવી સારી નવસારી, કેવી સારી કે નવસારી, હા બહુ સારી નવસારી. નવસારીમાં સ્વામીજી હમણાં થોડાક દી પહેલા જ પ્રોગ્રામ ગયો સાહેબ. સ્ટેજ ઉપર 3.5 કરોડ સ્ટેજમાં 3.5 કરોડ बधाई कैमरा में देखिए एक तरफ से नोटों के लिए लाइन लगी है, यहाँ नोटे कैसी उड़ रही है. विश्व ने खबर पड़ी बापू कि डायरा केवा थाय गुजरात में. आ गुजरात से यार सारे जहां पे अच्छा हिंदुस्तान हमारा ये तो बराबर है पर गुजरात तो गुजरात, गुजराती गुजराती. જે દેશમાં જાઓ એરપોર્ટમાં ઉભો ઉભો આપણે સામે દાંત કાઢતો માની લેવાનો કે આપણો છે. હું કામ ન આવડતું હોય તો અંગ્રેજી શીખતો હોય આપણો જ હોય. ગુજરાતીને સાચવજો મરી જાવ હો ભાઈ. આમ હું કેરલા ને બધે હમણાં જઈને આવ્યો સ્વામીજી એની મૂળ ભાષાને કેટલું લોકો માન આપે છે. તમામ ચેનલોને એની ભાષામાં કરવી પડી. તમે કર્ણાટક કે જાવ તો જાજો, તમે જેટલી ચેનલો જેટલી સિરિયલ જોશો એ બધી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા તમે કન્નડ એમાં કરવી પડી સાહેબ. કારણ કે ઓલાને હિન્દી ભાષા બીજી ભાષા એટલે હિન્દી ભાષા તો આપણી રાષ્ટ્રભાષા છે એને નથી એને બરોબર સ્વીકારી. એને એની પોતાની માતૃભાષાને વધારે માન આપ્યું છે. અને મૂળ અંગ્રેજીના દીકરા થોડાક થઈ ગયા છે. લાવો શું છે શું આ કોનું છે? જગદીશભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ, એક દુષ્યંતભાઈ પટેલ, બરોબર ને?
આ કાર્ડવાળા ને, એ જ કાર્ડવાળા છે ને? તો અંગ્રેજી તો આપણને આવડતું નથી, પણ આ જગદીશભાઈ પટેલ, પછી હું અંગ્રેજીમાં છે કાંઈક લખેલું, હા, એના તરફથી 11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. પણ આ કાર્ડમાં મને વાંચતા એરવિન શું છે એવું છે કાંઈક, હે? તમે બધું અંગ્રેજીમાં લખ્યું છે. રેફરીજ હે? અરવિંદ લિમિટેડ છે કે કંપની છે ની છે? આ 11,000 મેં કેટલું લાંબુ કર્યું, સાઈન આપણી જાહેરાત થઈ ને આટો. જોરદાર તાળીના ગળાથી વધાવો. 11,000 રૂપિયાના તરફથી આવે છે. હા, હાલો હાલો કોક મને નામ આપો, એટલે મારે મને કહું ને, મેં તમારે દાંત જ કઢવા. કેમ છો બધા? તમને મજા આવે છે ને? હે હે? તો ઠીક, ભલે અંગ્રેજીમાં હોય પણ 11,000 વાળો આવવા જો ના, આપને મોજ આવે એ રીતે. ગાંધી બાપુ જી સાહેબ. જયેશભાઈ પટેલ 11,001 રૂપિયા આવે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ મારો બાપ. વાહ. આ પ્રોગ્રામ માટેના હું કહું છું, હું પ્રોગ્રામમાં આવ્યો છું, મારે કાંઈક કરવું જોઈએ. હું કોઈ દી સ્વામીજી ફાળો કરતો જ નથી, બોલવાનું જ નહીં કોઈ દી પ્રોગ્રામમાં. હા, તો કરણસિંહજીભાઈ વાઘેલા, તેમના તરફથી 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. અશ્વિનભાઈ સરદારવાળા, સોરી, અશ્વિનભાઈ સરદારા, તેમના તરફથી પણ 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. સાબાશ, 4 નામ તો થઈ ગયા. નામને હું વાર લાગે, નામનો તો સમય છે. નામ છમાવડ કોઈ નહીં, જબ તક તીરથ જો. આ નામે પાચક છૂટિયા, નામે નાચેરો. એ આવા નામ આવે તો. હા, તું બોલતો નહીં, તને પછી દાતારી તરત ઉભરાઈ જાય. આનો આ પછી બોલી નાખે ગમે ત્યાં. આનું નક્કી નહીં. મને કે બોલી જવાય ને, માઇકમાં તો રેકોર્ડિંગ થઈ ગયું, પછી સવારે જે થાવો એ થાય. લે અમારે સ્વામીજી, અમારે ભૂરાને એવી ટેવ. અમે બધા બેઠા હતા ને, એટલે અમે બધા વાતો કરતા હતા. એટલે બધા વાતો એવી કરતા હતા કે એવી અમે વાતો કરતા હતા, અમે સારી વાતો કરતા હતા. હા, તું તારા બાપા વાતો કરો એવી અમે નહોતા કરતા, અમે સારી વાતો કરતા. હા, એ બાપ દીકરો બહુ સારી વાતો કરતા હોય, પણ અમે એવી તો વાતો નહોતા જ કરતા, અમે સારી વાતો કરતા હતા. એટલે અમે વાતો કરતા હતા. એટલે આમ કીધું કે ભાઈ તમને બીજા તને શું શોખ, બોલાને કે તને શું શોખ હશે ને? હા, મને હમણાં દિગુભાઈ જણાએ પૂછ્યું, મને કે મહાભારતનું નાટક ભજવવાનું હોય, મહાભારત યથશ્રી મહાભારત કથા, તો મને કે તમે કયું પાત્ર લ્યો? મને કીધું કહી ગયો હું પાત્ર લઉં. મેં કીધું એમને કે મને બનાવે ને તો જે અર્જુનના રથમાં જે ઘોડો હતા ને, એ ઘોડાનું પાત્ર લઉં. કારણ કે જેથી કરીને લગામ આપણા ભગવાનના હાથમાં રહે આપણી. પછી એ જ્યાં હાકે ત્યાં જવાનું હોય, એ જ્યાં લઈ જાય ત્યાં જવાનું હોય, લગામ એના હાથમાં.